માં મને છમ વળું. એક ગામ હતું. તેમાં એક ગરીબ માણસ રહેતો હતો. એને 7 દીકરીઓ હતી. ગરીબ માણસ પાસે કાંઈ જ કામ નહોતું. એ રોજ ભિક્ષા માંગીને ખાતો અને ખવડાવતો. એક દિવસ એને ભિક્ષામાં થોડો લોટ મળ્યો. એને થયું કે ઘણા દિવસથી વડા નથી ખાધા, તો લાવ આજે વડા ખાઈએ. પરંતુ લોટ વધારે ન હોવાથી ઘરના બધા જ માટે વડા ન બની શકે. એટલે એણે એની પત્નીને કહ્યું કે દીકરીઓ સૂઈ જાય પછી વડા બનાવજે. રાત પડી અને દીકરીઓ સૂઈ ગઈ. પછી એમની માએ વડા બનાવવા માંડ્યા. વડા બનાવતા ગરમ તેલમાં લોટ પડે ત્યારે છમ એવો અવાજ થાય. છમ સાંભળીને સૌથી મોટી દીકરી જાગી ગઈ. એ તરત રસોડામાં ગઈ અને બોલી, માં, મને છમ વળું. માએ ના છૂટકે એને વડું આપવું પડ્યું. પછી માએ બીજું વડું બનાવ્યું તો એનો છમ અવાજ સાંભળીને બીજી દીકરી જાગી ગઈ અને એને પણ માએ પાસે જઈને કહ્યું, માં, મને છમ વળું. માએ ના છૂટકે એને વડું આપવું પડ્યું. આમ કરતાં 7 દીકરીઓ એક એક વડું ખાઈ લીધું. એમના બાપને બિચારાને એક પણ વડું ન મળ્યું. એ તો ગુસ્સે થઈ ગયો. માંડ માંડ વડા ખાવા મળતા હતા અને દીકરીઓ ખાઈ ગઈ. એ તો 7 દીકરીઓને લઈને જંગલમાં મૂકી આવ્યો. 6 બહેનો તો એક ઝાડ પર ચડી ગઈ, પણ નાની બહેન ઝાડ પર ન ચડી શકી. એ દૂર દૂર દોડવા લાગી. એણે એક સરસ મજાનું મકાન જોયું. એણે મકાનમાં અંદર જઈને જોયું તો ખૂબ જ સારું સારું ખાવા પીવાનું હતું. એ તો એકદમ રાજી રાજી થઈ ગઈ. નાચવા કૂદવા લાગી. એણે તરત જ એની 6 બહેનોને બોલાવી. 7 બહેનો મકાનમાં રહેવા લાગી. સારું સારું ખાઈ પીને એકદમ ગુલાબી અને તંદુરસ્ત દેખાવા લાગી. આ બાજુ એમના બાપને ખૂબ જ પસ્તાવો થયો કે અરે રે, હું કેવો બાપ છું. મારી દીકરીઓએ વડા ખાધા, એમાં ગુસ્સે થઈને એમને જંગલમાં મૂકી આવ્યો. મારી દીકરીઓનું શું થતું હશે. એ તો દોડતો જંગલમાં ગયો. ત્યાં એણે જોયું કે એની 7 દીકરીઓ એક સરસ મકાનમાં આનંદથી રહેતી હતી. સારું સારું ખાઈ પીને ગુલાબી અને તંદુરસ્ત થઈ ગઈ હતી. એ ખૂબ જ ખુશ થઈ ગયો. દીકરીઓને ભેટી પડ્યો. પછી એણે ઘણું બધું ખાવાનું લીધું અને દીકરીઓને લઈને ઘરે આવી ગયો.